એક ભાઈએ એડવર્ટાઇઝ કરી છે કે શેરવાણી વેચવાની છે, એક જ વાર પહેરેલી છે એ પણ ભૂલથી. ક્યાં બાત હે, વાહ ક્યાં બાત હે. હા હા, બોલો બોલો, બંને જણ બોલો. વાઈફની તો સદીઓથી વેલ્યુ જ નથી ને. હું થયું પાછું તને? કેમ તમે ખુશ ના થયા જયારે પેલા કીધું કે શેરવાણી વેચવાની છે, એક જ વાત પહેરી છે, ભૂલથી? એટલે એમાં હું છેલી, પણ તને જોક છે, હવે હસી કાઢવાનું. હા તો તમે લોકો હસો, મને નથી આવતું હસવું. ઓકે, જેવા મેરેજ થયા એટલે બસ પત્ની બની એટલે બસ વેલ્યુ પૂરી. જો હવે તારી હવાઈ આડી છૂટી છે અત્યારે, ચિલ કાકી, યાર ખાલી જોક છે. અને તને કહી દઉં, આમ જો જો આવું કેમ થાય ખબર છે? લગ્ન પહેલા તું જયારે મને મળવા આવતી હતી, તું યાદ કર, ત્યારે તું ચોકલેટ ને પેલી હું મિલ્ક ચોકલેટ ને એવું બધું લાવતી હતી મારા માટે. લગ્ન થયા ના બીજે જ દિવસે તે રીંગણા બટાકાનું શાક બનાવેલું. આ તો જમવામાં બપોરે ચોકલેટની થાળી પીરસો. કાલે જો હવે ચોકલેટની દાળ બનાવજો, ખાજો ભાત સાથે. ના ના સોરી, ચાલ ચાલ બસ, તું સિરિયસ ના થઈ જાય, સોરી બસ. ના ના, તમે જો